જય જવાહર જય આદિવાસી રામ રામ મિત્રો। તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો અત્યારે હાલ સાંજનો સમય છે, લગભગ 7 વાગવાની આડે ગાડી છે। તો મિત્રો અમારે કામ હતું પાણી વાળવાનું પાવાનું, એ પાવર ગયો છે એટલે હવે મજાના બેઠા છીએ અને આવતીકાલે ફરીને પાછો પાવર આવે એટલે તલની અંદર પાછા પાણી 6 પાણીના તલ થઈ ગયા છે મિત્રો આપણા। પણ પાણીમાં થોડી ખેંચ પડે એટલે પાણીમાં ખેંચ પડે ને એટલે તલ ના રહી ગયા છે અને સામે બાજરો પણ સરસ મજાનો નજર આવે બાજરો। તો જમવા બમવાનું બનાવીએ અને પછી નિરાતના ખાઈએ રોટલા ને કંઈક શાક બાક। અને મિત્રો સામે ઢગલો સરસ મજાનો આપણો પડ્યો છે ખાતરનો, લીટા ભરવા માટેનો છે। ચોમાસાની અંદર કપાસનું વાવેતર કરવાનું થાય ને તો આ લીટા ભરી દેવાના। 10 વીંગાની અંદર 16 ટ્રેક્ટર નાખ્યા છે, 16 ટ્રેક્ટર આપણે લીટા ભરવામાં વપરાઈ જવાનું છે। અને કપાસનો પછી રમછટી બોલાવી નાખીએ, આવા લીટા ભરે ને આવું ખાતરથી લીટા ભરે ને એટલે કપાસ ચાયલો ન રહે એમ હાલતો થઈ જાય, પવન વેગે હાલતો થઈ જાય આવું છે મિત્રો। શું બનાવ્યા હતા આપણે? હા, પ્લાસ્ટિકના ઉપડા મેં ચોખા રાખ્યા। તો મિત્રો ફુવા હતા અમારે 2-3 માણસો, એ હમણાં ઘરે વહી ગયા છે એટલે હવે આપણે રહી ગયા છે 2 ના 2 માણસો આવે ને જાય, માણસો આવે ને જાય એવું છે મિત્રો। એટલે ભાગ્યો રહી ગયો છે વાડીને અને દાળિયા વહી ગયા છે આપણા ઘરે, એટલે આવું છે મિત્રો કે તારા હગા એટલે ત્યાં વહી જાય ને તો આવશે। પછી મિત્રો આવું છે આપણે થોડાક દીની વાર છે પછી અમે પણ વહી જવાના છે લગ્નમાં। લગ્નમાં છે અમારે 5-6 તારીખનો ઓર્ડર છે લગ્નનો, 5-6 તારીખનો ઓર્ડર છે આપણા લગ્નનો। તો આપણે પણ વહી જઈશું થોડાક દિવસ માટે, 2-3 દિવસ માટે લગ્ન ખાવા માટે, લગ્ન જોવાના, લગ્નની અંદર ડાન્સ કરવા માટે। ભાણાના લગ્ન છે તો જવાનું છે ત્યાં અમારે। તો અહીં શું બનાવે એમ 2 દૂધ શું કામ મંગાવ્યા? અને હમણાં શું પીએ? હે તો 2 શું કામ મંગાવ્યા? આવશે મિત્રો આપણે ઉનાળામાં બહુ તડકો છે, 2 દીથી બહુ તડકો લાગે છે એટલે મૈદા મજૂરિયા ભાગતા જાય એવું લાગે, કામ ખૂટતું નહીં, કામ ઝાઝું છે। આવું તો હાયલા રહે, આવું તો હાયલા રહેવાનું, આવે ને જાય આવે ને જાય। ચાવલ બનાવવાના, ચાવલ બનાવવાના, કંઈ વાંધો નહીં, ચાવલ બનાવી નાખ, ચાવલ બનાવીને ખાઈ નાખીએ, પોચા ચાવલ। ઓ સાલું તો પંપ મારે મૂકવા જવું પડે એવું છે। આવું છે મિત્રો, આ પડખ્યાની વાડી રહી, આમાં સરસ મજાના દાડમ વાવેલા છે, સરસ મજાના મરચાં છે, તલ છે। એક જ ખેતરની અંદર 2-2 ત્રણ પાક વાવ્યા છે। આ બધા થઈ જાય ને એટલે પૈસાવાળા થઈ જાય માણસો, શેઠિયા ને ભાગિયા બધા પૈસાવાળા થઈ જવાના। આવું સરસ મજાનું છે લોકેશન, કાવડા બધા તલ એકદમ હમણાં સરસ મજાનો ફાલમાં છે, એમ ગાર્ડન એમ ફૂલ મસ્તીના લાગે, ફૂલડા જોવા મળી ગયા છે, નકરા ફૂલડા આવી ગયા।
તલની અંદર હે ને. હજી ઝીણા તલ છે પણ એટલા ફૂલ આવી ગયા. ઝીણા એટલે ઢીચણ હમણાં થઈ જશે. હવે તો વાંધો નહીં આવે કે પણ નીંદવામાં ધંકાળી નાખ્યા છે. નીંદીને થાકી ગયા છે. મેં તો પહેલાંની ખડ હતું એટલું તો બીજી વખત ખડ આવી ગયું. એ ગાડીઓની લાઈને લાગી કમ તેમાં પીપળું નહીં લીધો ખાલી એટલા ચોખ્ખા થઈ જાય આપણે કઈ વાંધો નહીં. ટાઢા ચૂલા અને લાંબા ટીલા છે. હવે ચૂલો હળગે તો થાય કંઈ. તો મેં નાહી નાખું ને પછી આપણે ચા બનાવીએ. સરસ કે ને. તો મિત્રો મળ્યા આપણે નાહી નાખીએ કારણ કે પછી ઠંડી લાગે પાછું. આ બે પ્રકારનું વાતાવરણ છે. ઉનાળું પણ છે અને શિયાળું પણ છે. પાણી ગરમ છે મોટરનું એટલે નાહી નાખીએ અને પછી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જ્યાં સુધી સવાર ન થાય ત્યાં સુધી બરાબર. તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. અને જો વિડીયો આપણો સારો લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ઠોકી નાખજો ધડાધડ બે ફામ. તો જય માતાજી.